રાજ્ય સરકારની પ્રોહિબિશન તેમજ એનડીપીએસ લગત જે માદક દ્રવ્યો છે એમના પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે આજરોજ જિલ્લાના પોલીસ વડા શ્રી રેવસિંહ જાડેજા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના વિવિધ થાણાઓને અલગ અલગ ટીમો બનાવી, જેમાં એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન અને અન્ય વિવિધ અધિકારીઓની ટીમો બનાવી દાહોદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ છે એ મહદઅંશે માત્ર એનડીપીએસના મટીરિયલ જેમ કે ગાંજો છે, અફીણ છે કે અન્ય કોઈ પણ પદાર્થ હોય એ નાની ક્વોલિટીમાં હોય કે મોટી ક્વોન્ટિટીમાં હોય કે કોઈ બી જથ્થાની સાઇઝની હોય એ તમામને ધ્યાનમાં રાખીને એક ગ્રાઉન્ડ લેવલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન આજરોજ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં મળી ટોટલ 3 જેટલા બનાવો પકડી પાડ્યા છે, જેમાં એસઓજીની ટીમ દ્વારા એક એ ડિવિઝન ટીમ દ્વારા અને એક બી ડિવિઝનની ટીમ દ્વારા કેસ કરવામાં આવેલો છે, જેની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. જે એનડીપીએસ લગતના મટીરિયલ મળી આવ્યું છે એની વિગતવાર વાત કરીએ તો એ ડિવિઝનની ટીમ પીઆઈ શ્રી કામળિયા એની ટીમ દ્વારા દાહોદના કસ્બા વિસ્તારની અંદર રહેતા મોહમ્મદ ઇકરામ ઉર્ફે નાજીમ ઉસ્માન આરબ આ નામના વ્યક્તિની પાસેથી અફીણ જેની ક્વોન્ટિટી 71 ગ્રામ ઉપરાંત સમથિંગ છે, એટલી જેની કિંમત આશરે 5000 ઉપરની થાય છે, જે એની કસ્ટડીમાંથી મળી આવ્યું છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. એ ડિવિઝન વિસ્તારમાં તે એસઓજીની ટીમ પીઆઈ શ્રી રાણા અને ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન આરોપી અનવર હુસેન અલ્લાહનુર લખારા ઉર્ફે ઝંડુ એમની પાસેથી 2.6 કિલો જેટલો ગાંજો મળી આવેલ છે, કે જેમની વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. અને બી ડિવિઝન વિસ્તારમાં પીઆઈ શ્રી જાડેજા અને ટીમ દ્વારા ચેતન મહેશ વર્માની પાસેથી 1.1 કેજી જેટલો ગાંજો મળી આવેલ છે, જેમના વિરુદ્ધની પણ કાયદેસરની કાર્યવાહી હાથ ચાલુમાં છે. આમ ત્રણેય પીઆઈશ્રીઓની ટીમો દ્વારા અલગ અલગ 3 જગ્યાએ 3 સફળ રેડો કરવામાં આવી છે અને આ સિવાય પણ અન્ય જેવી શંકાસ્પદ ઇસમો દાહોદ ખાતે હતા એ તમામને ચેક કરવામાં આવેલા છે અને આ અન્વયની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ સતત ચાલતી રહી છે. આ ઉપરાંત એવું પણ જાણવામાં આવ્યું હતું કે ગોગો પેપર છે એનો લોકો અલગ અલગ જગ્યાએ ડ્રગ્સના સેવન માટે મિસયુઝ કરતા હોય છે, જે અંગે રાજ્ય સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું હતું. એ જાહેરનામા અન્વયે દાહોદ સિટી વિસ્તારમાંથી અલગ અલગ 6 જેટલા લોકો પાસેથી આ પ્રકારનો પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી, જેના પણ ગઈકાલે જાહેરનામા અંગેના કેસ દાખલ કરવામાં આવેલા છે. આમ ટોટલ 6 જેટલા ગોગોના કેસો અને 3 જેટલા એનડીપીએસના કેસોની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.